દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું। વહેલી સવારથી વલસાડમાં ધોધમાર વરસાદ, કપરાડામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન। ગુજરાતમાં આ વર્ષે 4 દિવસ પહેલું ચોમાસું પહોંચ્યું હતું। 11 જૂને દક્ષિણ ગુજરાતથી ચોમાસાનું આગમન થયું હતું, પરંતુ ચોમાસાના વિધિવત આગમનના 9 દિવસ બાદ પણ ચોમાસું હજી પણ દક્ષિણ ગુજરાતમાં જ અટવાયું છે। તો સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ વરસાદી માહોલ બરોબર જામતો નથી। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 35 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। તો છેલ્લા 2 કલાકમાં વલસાડ જિલ્લાના કપરાડામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। ભારે વરસાદના કારણે વલસાડ શહેરના MG રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવો થતાં દુકાનદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વહેલી સવારથી જ પાણી ભરાઈ જતાં દુકાનો ખોલવામાં પણ તકલીફ પડી રહી છે। તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જેમ કે છીપવાડા રેલવે અંડરપાસ અને છીપવાડા દાણા બજારમાં વરસાદી પાણીનો ભરાવો થતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો? આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 13 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડામાં 1.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો નર્મદા જિલ્લાના નાંદાદોમાં 1/2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ સિવાય અન્ય તાલુકાઓમાં 1 થી 9 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।